તો દ્વારકા જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ છવાયો। ભાણવડમાં વહેલી સવારે 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। દ્વારકામાં મેઘરાજાએ એન્ટ્રી કરતા લોકોએ ગરમીથી રાહત મેળવી। સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ઠંડક પ્રસરી તો લોકોને ગરમીથી રાહત મળી। દ્વારકા જિલ્લામાં પણ મોડી રાતથી વરસાદી માહોલ છવાયો છે। તમામ રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદનું આગમન થયું છે। ભાણવડમાં વહેલી સવારે 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો દ્વારકામાં મેઘરાજાએ એન્ટ્રી કરતા લોકોને ગરમીથી રાહત મળી છે અને જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ઠંડક પ્રસરી છે। તો રાજ્યભરમાં ચોતરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દ્વારકામાં પણ મોડી રાતથી વરસાદી માહોલ। વધુ વિગતો સાથે સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય આપણી સાથે જોડાઈ ગયા છે। ધર્મેશ, દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે, મેઘરાજાની એન્ટ્રી થઈ છે, કેવા પ્રકારનો માહોલ? ચોક્કસ વાત કરવામાં આવે તો ગત રાત્રિથી દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો। ત્યારે ભાણવડ, ખંભાળિયા અને કલ્યાણપુર જેવા તાલુકામાં ગત રાત્રિથી શરૂ થયેલા મેઘરાજાએ ચારે તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી છે। ત્યારે ભાણવડ પંથકમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ત્યારે હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે દ્વારકા જિલ્લામાં ઠંડક પ્રસરી છે અને વરસાદી ઝાપટાઓ દ્વારકા જિલ્લામાં યથાવત છે। જી, માહિતી બદલ આપનો આભાર।